તો આ કહેવાય સરગવાના પાન અને આના ફાયદા એટલા છે કે કોઈ પણને ગોઠણના દુખાવા હોય, પછી B12 ઘટતું હોય, એના સિવાય કોઈને પાતળું થવું હોય, ઘણા બધા એના બેનિફિટ્સ છે. એટલે જે કોઈ પાસે જો આ સરગવાનું પ્લાન્ટ હોય ને તો આનું રેગ્યુલર તમે જ્યુસ બનાવીને પી શકો. અધરવાઇઝ કોઈને એવું હોય કે આપણી પાસે સરગવાના પાન નથી મળતા અને તાજા નથી મળતા, તો આપણે એનું શું કરવાનું કે અહીંયા અમારી પાસે પાવડર પણ હોય છે. અમે બહુ રિઝનેબલ રેટમાં સેલ કરીએ છીએ. એટલે આને પાવડર જે આવે ને એને એકદમ સૂપ ફોર્મમાં બનાવીને તમે પી શકો છો. એટલે આના પીવાના ફાયદા એટલા છે કે પેટની કોઈ પણ તકલીફ થતી નથી અને ખાસ ગોઠણના દુખાવામાં કામ આવે છે. એટલે આ વસ્તુ છે ને, અને તમારે જો ઘરે પાવડર બનાવવો હોય ને તો આ રીતે કટિંગ કરી દેવાની ડાળી. કટિંગ કરીને આને આવી રીતના અઠવાડિયું રાખી દો ને, અઠવાડિયું 10 દિવસ, એટલે પાન બધા નીચે ખરી જશે. બરાબર, ખરી જાય એટલે પછી એને ભેગા કરીને નોર્મલ શેકી નાખવાના. શેક્યા પછી એને પાવડર કરી નાખવાનો મિક્સરમાં, પછી ચાળીને એક ડબ્બીમાં ભરી દેવાનો. આટલી નોર્મલ પ્રોસેસ છે એમ. એટલે જે કોઈ પાસે આવું હોય ને તો આવું તમે કરો એમ, ઘણો ફાયદો છે. ઠીક છે, ધન્યવાદ.